જૂનમાં લલચાવ્યા બાદ હવે મેઘરાજાએ સાર્વત્રિક મહેર શરૂ કરી। ઠેર ઠેર જોરદાર વરસાદ શરૂ થયો। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ઠેર ઠેર પાણી ભરાયા। આ દ્રશ્યો ભુજ શહેરના છે, જ્યાં બસ સ્ટેન્ડ વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઈ ગયો। બસ સ્ટેન્ડ રોડ પર ઘૂંટણ સુધીનું પાણી ભરાઈ ગયું। તમે શહેરમાં નહીં પરંતુ કોઈ તળાવમાં હોય એવો આભાસ થવા લાગ્યો। દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રોડ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા અને વાહન ચાલકો અટવાઈ ગયા હતા। તંત્રના પાપે પાણી ભરાતા લોકો વરસાદની મજા માણવાને બદલે વાહનોને ધક્કા મારવા મજબૂર બન્યા। આ દ્રશ્યોમાં જુઓ, રોડ પર પાણીનો એવો પ્રવાહ જોવા મળી રહ્યો છે જાણે કે નદી વહેતી હોય। રાહદારીઓ અને વાહન ચાલકોએ મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો। વહેલી સવારથી સમગ્ર કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ છે તે શરૂ થયો હતો। ચોક્કસથી વાત કરીએ તો તાલુકાના અનેક વિસ્તારોમાં છે તે વરસાદ છે તે શરૂ થયો હતો। માંડવી મુંદ્રા જે વિસ્તાર આવેલા છે ત્યાં પછી ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવાર બાદ વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ જિલ્લા મથક ભુજમાં છે તે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે હાલ જે રીતે વરસાદ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। વિસ્તારમાં છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે વરસાદમાં સર્જાતી હોય છે અને નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ભરાયા છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોયું છે હાલ જિલ્લા મથક ભુજમાં છે તે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। આ દ્રશ્યો દ્વારકાના છે, જ્યાં મેઘરાજાએ વહેલી સવારે જ પધરામણી કરી અને મનોહર દ્રશ્યો સર્જાયા। કાળિયા ઠાકોરના દર્શને આવેલા શ્રદ્ધાળુઓ પણ ભીંજાયા। દ્વારકામાં ધમાકેદાર વરસાદના પગલે સુંદર રમણીય દ્રશ્યો જોવા મળ્યા। દ્વારકાધીશ 56 સીડીથી વરસાદી પાણી ગોમતીમાં વહેતા થયા, જેનો નજારો કેમેરામાં કેદ થયો। દ્વારકામાં વરસાદી માહોલ ખૂબ જ શાનદાર અંદાજમાં દરિયાઈ પાણી સાથે વરસાદી પાણીનું મેલન જોવા મળ્યું। ગોમતી ઘાટ તેમજ 56 સીડી સ્વર્ગ દ્વારા પગથિયા પરથી ઝરણા જેવા દ્રશ્યો જોવા મળ્યા। આ તરફ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। વરસાદને જોઈને જાણે કે દરિયાદેવ ગેલમાં આવી ગયા। ગોમતી ઘાટ કિનારે ઊંચા મોજા ઉછળ્યા। સલામતીના ભાગરૂપે દરિયાઈ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી। દરિયાકાંઠા વિસ્તારમાં અવરજવર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। બરોડાની 6 બટાલિયન 30 સભ્યોની ટીમ અહીં તૈનાત કરવામાં આવી। હાલ દ્વારકાના દરિયા કિનારે લોકોને અવરજવર ન કરવા ખાસ સૂચના અપાઈ છે। मॉनसून का प्रेडिक्शन था, इसकी वजह से ही डिस्ट्रिक्ट ने और फिर एसओसी ने हमको अपनी टीम यहाँ डिप्लॉय करने के लिए बोला, तो हम कल आ गए थे यहाँ पर और हमारी पूरी तैयारी है। हम मानसून से पहले ही अपनी तैयारी कर लेते हैं, स्पेशली फ्लड वाटर के लिए। तो हम पूरे अपने इक्विपमेंट्स और मैन पावर के साथ यहाँ प्लेस हैं। कितने बंदे सर? हमारी एक टीम है पूरी 30 की। હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હોય ત્યારે દ્વારકાના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળ્યો છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકાના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળ્યો છે। દ્વારકાના દરિયાઈ કિનારે તમામ વિસ્તારમાં ભારે મોજા ઉછળી રહ્યા છે। વાત કરીએ તો દ્વારકામાં દરિયા કિનારે લોકોને અવરજવર પર પણ ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરિયા કિનારે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ દ્વારકાના દરિયા કિનારે ભારે મોજા ઉછળી રહ્યા હોય ત્યારે દ્વારકામાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ખાસ બંદોબસ્ત પણ દ્વારકાના દરિયા કિનારે ગોઠવી દેવામાં આવ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।